ગાઈસ, આજે મારો બર્થડે છે ને આજે તમને ફરવા લઈ જાઉં. હેપી બર્થડે. અમે તો વાલી વાલી કરી લે. બામણિયા ભૂત જવાનો રસ્તો છે. તાપ બહુ છે, મજા આવી ગઈ. હવે જતા છે ત્યાં ઉપર. હેપી બર્થડે. અમે તો વાલી વાલી કરી લે. ચાલ મારીએ હે કે હેપી બર્થડે. બને વાલી कर दे चल. જો 500 ની નોટ મારે 10 રૂપિયા ના. બીજી આપી દે. બીજી કઈ નહીં. ક્યાં છે? બે તો 500 ને આપી તને. એ તો કમાણી થઈ ગઈ બોલું સવારના. 1000. ચાલ મમ્મીનો પગે પડલે ચાલ. નોકરી જાય વગર બી 1000 નો બને. ગાઈસ, આજે મારો બર્થડે છે ને આજે તમને ફરવા લઈ જાઉં જંગલમાં. તો અમારી સાથે જોડાઈ રહો ફરવા. ગાઈસ, આજે મારો બર્થડે છે ને આજે તમને ફરવા લઈ જાઉં જંગલમાં. તો અમારી સાથે જોડાઈ રહો ફરવા. મિત્રો, આ નાના નાના રસ્તા પરથી છે ને અમે જઈ રહ્યા છીએ બામણિયા ભૂત. એટલે એ આદિવાસી થાનક. આ રસ્તો ઉમરાથી સાંદ્રા થઈને જવાય છે. પછી ત્યાંથી 3-4 કિલોમીટર જેવું જંગલમાં જવું પડતું હોય છે. અને જો રસ્તો કેટલો ખરાબ છે તમે કેટલો મોટો મમ્મી કૂવો જો ને આ. પરંતુ આજુબાજુ તો હરિયાળી નહીં એમ કે તમે જોઈને ખુશ થઈ પછી ગયા. ઉડી જાય. જો નાનકડો રસ્તો છે. ફરતેના જ વૃક્ષો છે અને શેરડીની બધા શેરડીના જ ખેતરો છે. આ જુઓ આપણે ધીરે ધીરે જંગલ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આ જુઓ રસ્તામાં વિસ્તાર હવે બદલાઈ ગયો છે. જુઓ અને લોકો પશુ જે જંગલમાં ચરાવવા માટે લઈ જાય છે તે હવે ઘરે લઈ આવે છે. જાઓ હોર્ન મારતા જાઓ. બોલ નહીં કરો હવે રસ્તો. જો હવે જંગલ જેવું આવવા લાગી ગયું છે હે ને. હવે જો પાછું નાનકડું ખોળ્યું આવ્યું. તો ટૂંકમાં હવે આપણને જંગલનો અહેસાસ થાય છે કે આપણે જંગલમાં પહોંચી ગયા. જોવા છે ને સંપૂર્ણપણે આપણે જો આ દરવાજો છે, દરવાજાથી અંદર હવે આપણે જંગલમાં પહોંચી ગયા છીએ. અને હવે 3 કિલોમીટર જેવું જંગલમાં જવાનું. ડાબી સાઈડ. અરે એ લોકને જમણી સાઈડ ને આપણે ડાબી સાઈડ. કઈ ચાલ્યા અંદર વેડા કરવા કે ઠેકાણા નહીં. કૂદી રખે પડે. એ બોલો પથ્થર નહીં નાખ દીકરા. જો સરસ મજાની નદી છે. જો એક જાજુ બતાવો. તેતા જો તા પથ્થર છે.
આપણે આવ્યા નહીં એટલે જો કેટલી મોટી માછલી આવી અહીંયા જોવો. વાઇલ્ડ ફિગ બગડી ગયેલું. બગડી જ જાય તો. મિત્રો આ બામણિયા ભૂત જવાનો રસ્તો છે અને સરસ મજાનો અહીંયા ડેમ છે. આ ડેમ પર આવ્યા છે ને ગાંડા પડી જાય છે ને ભોલુભાઈના ડેમ પર ચાલતા બીક લાગે. આ મિત્રો અહીંયા આ બામણિયા ભૂત સ્થાનક છે, એ આદિવાસી સ્થાનક છે અને અમે આ ડેમ પર જતા છે. પહેલાં નાહીએ, મોજ મસ્તી કરીએ, પછી જઈશું. મિત્રો નાહીને આવી ગયા, હવે ઉપર આવી ગયા અમે. તાપ બહુ છે, મજા આવી ગઈ. હવે જતા છે ત્યાં ઉપર, પછી થોડી વાર બેસીએ, પછી જોઈએ ફરીએ ને. તો તને ક્યાં બાંધેલો છે ખુલ્લી હવા ખાવાનો? તો બોલું બહુ મોટા મોટા પથરા, મસ્ત ચીકણા ચીકણા છે ને મિત્રો. એકવાર પાછો નજારો જોઈ લો, મસ્ત પાણી છે, તાજું પાણી. ને ફરી પાછા એ જ રસ્તે જતા છે. બોલો ટ્રેકિંગ ના પકડા બોલવા તારા ટુવાલ. બોલો કરમદા છે, ખાઓ ના. ઠંડક ઠંડક થઈ ગઈ અહીંયા તો. હાય આ રસ્તો બાજુમાં જ જો. તો એ જ ગાડી લે, મેં તો નહીં આનું. ઉપર નહીં જવાના? નહીં જાને, બહુ તાપ લાગે. સારું ચાલ નીકળી જ છીએ. ક્યાં જવાના? હા તો 50 રૂપિયા, 50 રૂપિયા આપી દેજો. નહીં 100 રૂપિયામાં કામ ન ચાલે. 10 રૂપિયા 2 જણા. સારું તો ચાલ 101 રૂપિયા આપજો બસ. મિત્રો હવે છે ને ભોલોનો જન્મદિવસ એટલે એના હાથે એક ઝાડ રોપાયું આ શોભાલાવનું. ને તમે પણ તમારો જન્મદિવસ હોય ને એ ઓછામાં ઓછું એક ઝાડ રોપજો દર વર્ષે. તમારા ઘરમાં જેટલા પણ લોકો હોય તેના જન્મદિવસે એક ઝાડ રોપવાનું ઓછામાં ઓછું. ને જો આજકાલ ગરમી બહુ વધી રહી છે ને તો આપણને વૃક્ષોની ખાસ જરૂર છે, એટલે વૃક્ષો ખાસ રોપજો. જો કે આપણે દક્ષિણ ગુજરાતમાં તો ઘણા બધા વૃક્ષો છે, છતાં પણ આટલી ગરમી છે, તો બીજા એરિયામાં કેવું થતું હશે? આ ગરમી ઓછી કરવા તો આપણે વૃક્ષો રોપવા જ પડશે. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ યુ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. ચાલ ડેડીને ખવડાવો હવે.
બસ ખમું ને ખાઈ લેવા. જોને ખવડાવી દે ને પહેલાં અમે મને ખવડાવી દે ને ઉભરે વહેલો વહેલો ખાઈ ગયો ખેજા જો શાક કેવું લાગે કલરમાં સરસ છે જો આ લોકો ખાવા લાગ્યા કેવું લાગ્યું શાક હે કોણે બનાવ્યું મારા બાએ બનાવવા સીધું બોલી મારા બાપુજીએ બનાવેલું છે સીધું બોલો આ તો ડીશો સાફ કરી લાગી નહીં ના હોય એટલે તો એમાં ચાલતું છે જીવેલા પછી હે પણ ના વાગેલો તે લાવ રોટલો લાવ આપણી રસોડા ટેન્શન જવાનું નહીં દાળ બંધ કરી અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં